હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી સવારમાં, અને આજ થઈ ગયું છે બ્લોગની શરૂઆત તો બહુ મોડી કરી છે, કારણ કે વાગી ગયા છે અત્યારમાં 10:01 થઈ છે. 10 વાગી ગયા અને બ્લોગની શરૂઆત કરી છે. ને આપણે જવાનું છે આજ કરમાં. અમારે મકવાણામાં કર હોય છે ને કહે દેરીએ ગામમાં કરે છે. તો હાલો જાય અત્યારમાં. અને તમે પણ જોજો કે જો અમારા મકવાણામાં પેલો છોકરો નાનો થાય ને તો કર કરવાના હોય છે, કારણ કે નટ કાપવાની હોય, આ વાળની નટ થોડીક કાપીને કહે દાદાને ચડાવવાની હોય. એવી રીતે તો અમારે કર થાય છે કહે દાદાને. તો હાલો જાય અત્યારમાં કરમાં. ને કરમાં તો અમારે શું છે કે જમણવાર ને બધું નિવેદ ને એવું બધું હોય. તો હાલો જાય છે. પછી કંઈક આવું છે, વાળો છે અમારા ભાઈનો, કંઈક ફૂલડા છે. યાર અમે દાઈ કરમાં કરસા દાદાએ જય માતાજી જય માતાજી લોચનમાં કરમાં આ બધા જોતા છે બેઠો તો એ લા પબ્લિક બધી જોવાના મારે તો ક્યાં થઈ ગઈ. હા તો આપણે જવું ને કરમાં. હા હાલો. આપણે આવી ગયા છીએ કૌશલ ડેરીએ દર્શન કરાવવા અને ઘરમાં પૂગી ગયા છીએ. હવે તમને પણ આખું મંદિર દેખાડવા મળીએ. તો ફાઇનલી મિત્રો તો કથાની શરૂઆત થઈ ગઈ છે અને પૂજા કરવામાં ગુરુદેશ પૂજા શરૂ કરી દીધી છે. ને આપણે લોકો જો લીંબુનો હાર બનાવવાનો છે, તો લીંબુનો હારની તૈયારી કરે છે. ને મંદિરમાં જો બધા આવી રીતે કંઈક મંદિર છે. અને જો અહીંયા પ્રસાદની ફ્રૂટ બધું કપાય છે કમ્પ્લેટ. જો આ બધા લોકો ફ્રૂટ કાપે છે, આપણે ભાઈઓ ફ્રૂટ કાપીને જો કમ્પ્લેટ કરી નાખ્યું છે બધું રેડી. ફ્રૂટ બધું કમ્પ્લેટ ને એટલા તો માણસો આવે છે. ને રસોડા વિભાગ છે ને અહીંયા પૂરી બનાવવાનું શરૂ છે. તો બધા તેને પૂરી બનાવે છે. ને આ બધા જો માણસો આવી જશે કમ્પ્લેટ. ને હવે ફ્રૂટ તૈયાર થઈ જાય. આ તો દ્રાક્ષ કમ્પ્લેટ થઈ ગઈ છે, દાડમના દાણા કમ્પ્લેટ થઈ ગયા છે, સફરજન કમ્પ્લેટ થઈ ગયું છે. અમારા તો મુકેશભાઈ રસોઈયા પ્રસાદની બનાવે છે. પ્રસાદ બહુ મસ્ત બનાવે છે. જો પ્રસાદ કમ્પ્લેટ થઈ ગઈ છે અને હવે જવાનું છે દેરીએ. જો આ રાવળ દેવ આવી ગયા છે ને આપણા ભોવાત આવી ગયા છે. તો બેન ભોવાતાને સાંડલો કરે છે. ને અમારે તો આ શિવમભાઈના કર છે. આ ભાઈને જે પેલો છે અમારા કાકાનો છોકરો છે ને તે એના કર છે. તો એને 60 લાખ બધાને 60 લાખ કરે છે. તો બેન બધાને 60 લાખ કરે છે. તો હવે જવાનું છે સીધું મંદિરે ડાક વગડતું. તો હાલો બધા જઈ ડાક વગડતા સીધા મંદિરે. અને ના જે નટ લેવાની છે અને નિવેદ આપણે જવારવાના છે. તો બધે જવું સાથે બધા જશે મંદિરે. સીધા જાય મંદિરે. હવે
દાદા પોગી જાય છે ને લીંબુનો હાર ને આપણે સડાવી દઈએ કમ્પ્લીટ. ભાઈ લીંબુનો હાર સડાવવાથી માનતા સડાવી દઈએ. આ ભાઈની લટ લેવાની છે તો લટ લેવાની શરૂઆત થઈ ગઈ છે. લટ લઈ લીધી ને હવે જો માથે નટ સડાવી દીધી કે. તો ફાઇનલી મિત્રો તો બધાને જમવા બેસી. જમવામાં આપણે રાખેલ છે રસ રાખેલ છે, પૂરી રાખેલ છે, શાક રાખેલ છે, બધી વસ્તુ રાખેલ છે. બધા જમવા બેસી આપણે જમવા બેસી ગયા છીએ. તો હાલો જમીન ભાગવાનું છે સીધું ઘરે. યુટ્યુબ ફેમિલી તો હવે ગયેલા હતા આપણે મહેમાન આવેલા ઘરે ને તો મહેમાન ગયા છે આગળ. તમે આગળ જોયું આગળ વિડીયોમાં આગળ. તો હવે આ વિડીયો બહુ લાંબો થયો છે ને આજ ઘર આપણે કરવા જતા ને વ્યવસ્થિત ઘરે થાકી જતા હાવ તો હોઈ જતા ને. તો હવે આ બ્લોગને એન્ડ કરીએ. આશા છે કે અમારો બ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરતા હોય. તો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકા.